નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। સમાચારની શરૂઆત કરીએ તો માંડલ આંધાપા કાંડમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ગુજરાત હાઈકોર્ટે સમગ્ર ઘટનામાં સુઓ મોટો કરી જસ્ટિસ એએસ સુપૈયાની ખંડપીઠે સુઓ મોટો લીધી। ગુજરાત ફર્સ્ટે પણ સીધું અને સટ કાર્યક્રમમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો। માંડલની રામાનંદ ટ્રસ્ટ હોસ્પિટલમાં ઘટના ઘટી હતી। મોતિયાના ઓપરેશન બાદ 17 લોકોની દ્રષ્ટિ ઓછી થઈ। આ તમામ 17 લોકો હાલમાં સારવાર હેઠળ છે। ભોગ બનનારને આંખ ગુમાવી એ દુઃખદ વાત છે, હાઈકોર્ટે કહ્યું। રાજ્ય સરકાર અને જિલ્લા પોલીસ વડાને નોટિસ પણ, તો ઘટના અંગે પ્રાથમિક રિપોર્ટ આપવા માટે હાઈકોર્ટે આદેશ કર્યો છે। તો તમામ 17 લોકો હાલ સારવાર હેઠળ છે અને આ બેદરકારી દાખવી તેને લઈને હાઈકોર્ટ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। હાઈકોર્ટે કહ્યું કે ભોગ બનનારે આંખ ગુમાવી છે તે દુઃખદ વાત છે। રાજ્ય સરકાર અને જિલ્લા પોલીસ વડાને નોટિસ પણ આપવામાં આવી છે અને આ ઘટના અંગે પ્રાથમિક રિપોર્ટ આપવા માટે હાઈકોર્ટે આદેશ કર્યો છે। તો અમદાવાદના માંડલમાં આંખની સારવાર મેળવ્યા બાદ આંખને આડઅસર પહોંચી હતી। ત્યારબાદ 5 દર્દીઓને સારવાર અર્થે અમદાવાદ લાવવામાં આવ્યા હતા, જે બાદ વધુ 12 દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા। કુલ 17 દર્દીઓને આડઅસર થઈ હતી। એ તમામ દર્દીઓને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે। સિવિલ એક્સપર્ટ ડોક્ટરની ટીમ દ્વારા હાલ સારવાર ચાલી રહી છે। ગઈકાલે બીજા 12 દર્દીઓને અહીંયા લાવવામાં આવ્યા છે। અમારી ગુજરાત રાજ્યની સૌથી અપેક્સ ઇન્સ્ટિટ્યૂટ છે, તો અહીંયાથી અમારી એક્સપર્ટ ડોક્ટરોની ટીમ ત્યાં ગયેલી, તપાસ કરી અને બીજા 12 દર્દીઓને વધુ સારવાર અને તપાસ માટે અહીંયા લાવવામાં આવ્યા છે। ગઈકાલે રાત્રે આ બધા દર્દીઓ હેમખેમ અહીંયા પહોંચી ગયા છે અને રાત્રે જ અમારા માઇક્રોબાયોલોજિસ્ટ, કોર્નિયા સ્પેશિયાલિસ્ટ અને રેટિના સ્પેશિયાલિસ્ટે સોનોગ્રાફી અને ઇનડાયરેક્ટ ઓપ્થેલ્મોસ્કોપી બધી તપાસ કરી, સ્લિટ લેમ્પ માઇક્રોસ્કોપીની બી તપાસ કરી અને દરેક દર્દીને જરૂરિયાત પ્રમાણે એન્ટીબાયોટિક ડ્રોપ્સ, ઇન્જેક્શન્સ અને સોજો ઓછો થવાની બધી જ દવાઓ ચાલુ કરી દીધી છે અને અમે એ લોકોની સંપૂર્ણપણે સારવાર કરી રહ્યા છીએ। તો આજ મુદ્દે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા આઉટપુટ હેડ મુફદ્દલ કપાસે। મુફદ્દલજી, જે પ્રકારે 17 લોકોએ આંખની રોશની ગુમાવી, ઝાંખી પડી છે એમની આંખની રોશની, ત્યારે હાઈકોર્ટે પણ હવે ચિંતા વ્યક્ત કરી છે। બિલકુલ, સૌથી મોટો સવાલ જ એ છે કે 24 થી 36 કલાકના ગાળામાં જ્યારે હાઈકોર્ટ એની નોંધ લે, સુઓ મોટો અરજી દાખલ કરી દે, તો જે બેદરકારી દાખવનારા લોકો છે એમનું શું? જ્યાં એક દર્દી આવતો હોય છે મોતિયો ઉતારવા માટે, તો એને આશા હોય છે કે એની દ્રષ્ટિ પહેલા કરતાં વધારે સારી થશે, એના બદલે એની દ્રષ્ટિ ખરાબ થાય, એને ઓછી થઈ જાય, એને દેખાવામાં તકલીફ પડવા લાગે। અને તમે સમજો, આંખનો આ મુદ્દો છે, આંખ જેવી બાબતમાં આ હદે બેદરકારી, આ હદે લાલિયાવાળી કેટલી ગંભીર બાબત છે। અને ગંભીરતા કેટલી છે એના ઉપર મોહર ત્યારે લાગી ગઈ કે 36 કલાક, 24 થી 36 કલાકના ગાળામાં જ હાઈકોર્ટે આ મામલે સુઓ મોટો અરજી દાખલ કરી અને સવાલ પૂછ્યા છે। અહીંયા સૌથી મોટો સવાલ એ તમામની સામે ઉઠી રહ્યો છે, જેમની જવાબદારી હતી, આ તમામ જે ઓપરેશન થયા કોની નિગરાની હેઠળ થયા, પ્રોટોકોલનું પાલન થયું કે નહીં, કેમ કે આ સવાલ હાઈકોર્ટે પણ પૂછ્યો છે। એક પ્રાથમિક રિપોર્ટ સબમિટ કરાવવા માટે હાઈકોર્ટે કહ્યું છે અને એમાં આ સવાલ પૂછ્યો છે કે શું જે પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ એ પાલન થયું છે કે કેમ, અને જે તકેદારી રાખવાની હોય એ તકેદારી રાખવામાં આવી છે, કેમ કે કંઈક તો શરતચૂક થઈ છે, કંઈક તો એવું થયું છે જેના કારણે એક સાથે 17 દર્દી, અહીંયા એક કે બે કિસ્સા હોય તો સમજી શકાય કે આ એકાદ બે કિસ્સામાં કોઈ કારણ બીજું હોઈ શકે, પણ જ્યારે 17 દર્દીઓની આંખની રોશની ઓછી થઈ જાય અથવા તો જતી રહે અને હાઈકોર્ટ એવું નોંધે કે ગંભીર બાબત છે કે ભોગ બનનારાઓ પોતાની આંખની રોશની ગુમાવી દે, એટલે કે સવાલ આ માંડલની ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલના કરતા ધર્તાઓ પર પણ છે, જેમણે પણ બેદરકારી દાખવી છે, તમામની સામે સવાલ છે કે આખરે એવી તો શું લાલિયાવાડી દાખવી કે 17 દર્દીઓ અત્યારે ઝઝૂમી રહ્યા છે, આંખની પોતાની એમની રોશની જવા પર છે એવી સ્થિતિ છે। એટલે ચોક્કસથી રાધા, સવાલ ઘણા બધા છે,
જવાબ આપવા પડશે. સૌથી મોટી બાબત શું છે કે જેટલા ઓછા સમયમાં હાઈકોર્ટ સુઓ મોટો દાખલ કરી દે છે, પણ જે ટ્રસ્ટ છે, આ માંડલની હોસ્પિટલના જે ટ્રસ્ટના જે જવાબદારો છે એ મીડિયા સમક્ષ આવતા નહોતા. ગઈકાલે આપણે સવાલ ઉઠાવ્યો કે હજુ સુધી જ્યારે આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેક્ટર પ્રેસ કોન્ફરન્સ કરીને જવાબ આપે છે કે અમે આ મામલામાં જોઈ રહ્યા છીએ કે થયું શું છે, આખરે દર્દીઓની આ સાથે આ ઘટના કેવી રીતે બની છે, પણ હોસ્પિટલ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવતી. એટલે તમે વિચારો કે જ્યારે આરોગ્ય વિભાગ સુધી વાત પહોંચી જાય છે, 24 કલાક પછી હાઈકોર્ટ સુઓ મોટો દાખલ કરી દે છે, પણ હોસ્પિટલ કેટલી હદે, એનું આખું તંત્ર કેટલી હદે બેદરકાર છે, એ સૌથી મોટો સવાલ અહીંયા ઉપસ્થિત થઈ રહ્યો છે. રાધા, બિલકુલ, બેદરકારી તો એમણે ત્યારે જ સાબિત કરી દીધી 17 લોકોના જ્યારે આંખની રોશની ઓછી થઈ ગઈ. મુફદ્દલજી, આભાર આ તમામ વિગતો બદલ. તો કેમ દર વખતે ન્યાયતંત્રે દરમિયાનગીરી કરવી પડે છે? શા માટે આટલી લાપરવાહી દાખવવામાં આવી રહી છે? નથી સમજાતું. જસ્ટિસ AS સુપૈયાની ખંડપીઠે આ નિર્ણય લીધો છે. અને આ જ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ શું કહ્યું, આવો સાંભળીએ. ગુજરાતમાં અતિ દુઃખદ અને સામાન્ય માણસને વ્યવસ્થા ઉપરથી વિશ્વાસ ઉઠી જાય તે રીતે ભાજપાની ભ્રષ્ટ સરકારનો આરોગ્ય વિભાગ સુધારવાનું નામ લેતો નથી. સરકારી વ્યવસ્થા હોય, ગ્રાન્ટીન એડ હોય, રાજ્યમાં વારંવાર આંખ ગુમાવવાના, દ્રષ્ટિ ગુમાવવાના, એટલે કે દર્દી પોતે જ્યારે આંખની અંદરની એની તકલીફો હોય અને એ તકલીફોના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થાય, એટલે જે તે જગ્યાએ પોતે દવાખાને વિશ્વાસ સાથે ડોક્ટર આગળ ને વ્યવસ્થા આગળ હોસ્પિટલોમાં દાખલ થતો. પણ દુઃખની વાત, ગઈકાલે અમદાવાદ જિલ્લાના માંડલમાં મોતિયાના ઓપરેશન બાદ 17 દર્દીઓની દ્રષ્ટિમાં ઝાંખપ આવી ગઈ છે. 5 થી વધુ દર્દીની હાલત અતિ ગંભીર છે. પણ આ ઘટના એક દ્રષ્ટિએ જોઈએ તો સમાચાર, પણ બીજી દ્રષ્ટિએ જોઈએ તો સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આવી વારંવાર ઘટનાઓ સામે આવી રહી છે. ગુજરાતની અંદર જૂન મહિનાની 2021માં સુરતમાં 100 થી વધુ લોકોને આંખની દ્રષ્ટિ ગુમાવવાનો, એને તકલીફ પડવાનો, જુદા જુદા પ્રકારની તકલીફો આવી, દવાખાનામાં દાખલ થયા હતા આંખની દ્રષ્ટિ પરત મેળવવા માટે, અને ઘટના કંઈક જુદી બની. આ જ રીતે અમરેલીની અંદર 13 લોકોને આંખની દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ જે તે સમયે જે ઘટના બની એની પહેલા રાજકોટમાં, વલ્લભ વિદ્યાનગરમાં, આણંદમાં, નડિયાદમાં, રાજકોટમાં હોસ્પિટલોની અંદર દાખલ દર્દીને દ્રષ્ટિ પરત મળે એવા વિશ્વાસ સાથે જાય અને બીજી બાજુ તેમને ઓપરેશનમાંથી બહાર આવે ત્યારે તેમને દ્રષ્ટિ નવી મળવાનો આનંદ હોવાને બદલે દ્રષ્ટિ ગુમાવવાનું પારાવાર દુઃખ થઈ રહ્યું છે. જે રીતની ઘટનામાં આપણી સામે ઘટનાઓ આવી રહી, એની સરકારી મદદ મળશે, દ્રષ્ટિ નહીં મળે. સરકાર જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે એક જાહેરાત કરી દે છે કે અમે તો રાજ્ય સરકાર અને જિલ્લા પોલીસ વડાને નોટિસ અને આ સાથે જ હાઈકોર્ટે પ્રાથમિક રિપોર્ટ આપવા માટે આદેશ આપી દીધો છે. મનીષ દોશીએ પણ ચિંતા વ્યક્ત કરી. આ સાથે જ ખૂબ વધારે ગંભીર મુદ્દો છે, કારણ કે 17 લોકો કે જેમની દ્રષ્ટિ ઝાંખી પડી છે, અને ગુજરાત ફર્સ્ટે પણ સીધું અને સટમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે આ સમગ્ર ઘટનામાં સુઓ મોટો કરી છે. જસ્ટિસ AS સુપૈયાની ખંડપીઠે આ સુઓ મોટો લીધો છે. ત્યારે આ ઘટના ખૂબ વધારે ગંભીર છે, કારણ કે જ્યારે વ્યક્તિ આંખની રોશની ફરી અને સારી લાવવા માટે જતા હોય છે વિશ્વાસની સાથે, અને જ્યારે પાછા પરત આવે છે ત્યારે એ ઝાંખી રોશનીની સાથે કેટલું દુઃખ થતું હશે, કદાચ એ પરિકલ્પના કદાચ એ લોકો નહીં કરી શકે. અને તેમ છતાંય હજુ હોસ્પિટલ દ્વારા, તંત્ર દ્વારા તો હજુ બેદરકારી દાખવવામાં આવી જ રહી છે. તેમના દ્વારા ત્યારે પણ બેદરકારી દાખવવામાં આવી. ત્યારબાદ અનેક સવાલો ઉઠ્યા. એ સવાલોના પણ જવાબ આપવા માટે સક્ષમ નથી, કારણ કે સવાલોના ઘેરામાં આવીને ઉભા રહી ગયા છે. એક ડોક્ટર કે જેના માથે ઘણી બધી જવાબદારી રહેલી છે, એક પેશન્ટને જ્યારે ઓપરેશન રૂમમાં લઈ જાય છે, તો આ બધી જવાબદારીમાંથી ક્યાંક તેઓ બેદરકાર સાબિત થયા છે. આ બેદરકારીના કારણે
ન તો તેમને પરંતુ જે પેશન્ટ કે જેઓ એક વિશ્વાસ લઈને આવ્યા હતા તેમને ભોગ બનવું પડ્યું, ત્યારે ઓપરેશન સમયે કંઈક તો બેદરકારી દાખવવામાં આવી હશે. આ વાત હાઈકોર્ટે પણ કહી છે. માંડલ આંધાપાકાંડના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. એક નહીં, બે નહીં, પરંતુ 17 લોકોની દ્રષ્ટિ ઝાંખી પડી છે. ત્યારે આ ઘટનામાં ગુજરાત હાઈકોર્ટે પણ સુઓ મોટો કરી છે. ગુજરાત હાઈકોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે, કહ્યું કે આ દુઃખદ બાબત છે.